પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સુરતના શિવાલયોમાં શિવભક્તિનો અનોખો માહોલ જામ્યો હતો। વેડ રોડ સ્થિત ઐતિહાસિક વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારના 5 વાગ્યાથી જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી સુરત શહેરના તમામ નાના મોટા શિવાલયો શિવભક્તિના રંગે રંગાયા છે। ખાસ કરીને સુરતના વેડ રોડ પર આવેલા પ્રસિદ્ધ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારના 5 વાગ્યાથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભોલેનાથના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે। વિશ્વેશ્વર મહાદેવ મંદિર સાથે સુરતવાસીઓની અગાધ આસ્થા જોડાયેલી છે, જેના કારણે દર વર્ષે શ્રાવણ માસના દરેક સોમવારે અહીં મેળાવડા જેવો માહોલ સર્જાય છે। આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવ શિવજીને જળા અભિષેક કરવા, દૂધનો અભિષેક કરવા તેમજ બીલીપત્ર અને પુષ્પો અર્પણ કરવા માટે લાંબી લાઈનોમાં ધૈર્યપૂર્વક જોડાયેલા જોવા મળ્યા હતા। શ્રાવણના આ પવિત્ર દિવસે શિવ આરાધના, જળાભિષેક અને બીલીપત્ર પૂજન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભક્તો દ્વારા કરાતા હર હર મહાદેવ અને જય ભોલેનાથના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। વહેલી સવારથી શરૂ થયેલા દર્શનનો આ સિલસિલો મોડી રાત સુધી યથાવત રહ્યો છે। મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે લાઈન વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પવિત્ર શ્રાવણ સોમવારે શિવાલયોમાં ઉમટેલી આ શ્રદ્ધા સુરતની ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવી રહી છે। આપનો પરિચય? હું ધીરજગીરી ગોસ્વામી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના મહારાજ છે, એનો છોકરો છું। શું કહેશો, આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, સવારથી ભક્તોની કેવી ભીડ અને શું કહેશો મંદિરના ઇતિહાસ? ભક્તોની તો પુષ્કળ ભીડ રહે। સવારે 5 વાગ્યાથી આ જ રીતના ભીડ છે ભક્તોની, સતત ચાલુ રહી છે। વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની આસ્થા વધારે છે, જેથી હર સોમવાર આટલી જ ભીડ રહી છે ભાવિક ભક્તોની।